મિત્રો, મારું નામ પ્રકાશ છે. હું મારી સાથે બનેલી સત્ય ઘટના વિશે જણાવું છું. હું અત્યારે કોઈ કામ નથી કરતો. મારી ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચ છે. કાકા કાકી તેમની બંને દીકરીઓને સાંજે મારા ઘરે મૂકી ગયા હતા. બંનેએ મારી માતાને રસોઈ બનાવવામાં મદદ કરી અને અમે બધાએ સાથે જમ્યા. પછી હું મારા રૂમમાં આવ્યો અને થોડીવાર પછી બંને તે પણ મારી સાથે વાતો કરવા જોડાઈ. હું મોબાઈલ ફોન વાપરી રહ્યો હતો ત્યારે તે બંને મારી નજીક આવીને બેઠી અને મોબાઈલ જોવા લાગ્યા. બહેનને ઊંઘ આવવા લાગી અને તે મારા પલંગ પર સૂઈ ગઈ. અમે એકબીજાની નજીક બેસીને થોડીવાર મોબાઈલ જોતા રહ્યા અને પછી મને ઊંઘ આવતી ન હતી. થોડી વાર પછી હું મારી બાજુમાં જ સૂઈ ગયો. મેં તોફાન કરવાનું વિચાર્યું. તેની બાજુથી કોઈ પ્રતિક્રિયા ન આવી, તેથી મને લાગ્યું કે તે સૂઈ રહી છે. મેં પણ તેના માથા પર હાથ મૂક્યો. એ કંઈ બોલી નહીં એટલે મેં મારો હાથ થોડો સમય એમ જ રાખ્યો અને જ્યારે એના તરફથી કોઈ જવાબ ન આવ્યો ત્યારે મારી હિંમત વધી અને હું ધીમે ધીમે એના માથામાં ચાંપવા લાગ્યો. તે જ સમયે મને લાગ્યું કે તે જાગી રહી છે અને કોઈને કંઈક કહેશે અથવા અવાજ કરશે, પરંતુ તેણે એવું કંઈ કર્યું નહીં. તેથી મેં હિંમત એકઠી કરી અને તેના કાનમાં પૂછ્યું, શું તમે જાગ્યા છો? મારી તરફ જોયું અને કહ્યું, આપણે મસ્તી કરી શકીએ છીએ. ત્યારે તેણીએ મને મસ્તીમાં ધીમેથી ગાલ પર માર્યું. મસ્તી કરવામાં હું તેને સમાન રીતે ટેકો આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેણે કહ્યું, તમે મારાથી ઘણા મોટા છો. મને પણ ડર હતો કે કોઈ આવી શકે છે કારણ કે તે બંને મમ્મી પપ્પાના રૂમમાં સૂતી હતી અને મને બહુ લાંબો સમય રોકાવાનું યોગ્ય નહોતું લાગતું અને કહ્યું, નીચે આવો. હું તેની સાથે સંમત થયો અને મારી બાજુ પર સૂઈ ગયો. તે મારી સાથે આવી. લગભગ 20 મિનિટ સુધી અમારી વચ્ચે મસ્તી ભર્યો ઝઘડો ચાલ્યો. અમે મસ્તીમાં આનંદ માણવાનું શરૂ કર્યું. થોડા સમય પછી મને ઠંડી લાગવા લાગી. તેણીને અને તેણી પણ મને વળગીને સૂઈ ગઈ. થોડી વાર પછી અમે બંનેએ અમારા કપડાં પહેર્યા અને તે સમયે લગભગ રાતના 1:30 વાગ્યા હતા. અમે બંને સૂવા લાગ્યા. પછી તેણે મને તેની પાસે બોલાવ્યો અને અમે બંને એકબીજા સાથે સૂતા હતા. લગભગ 2 વાગે પપ્પા રૂમમાં આવ્યા અને પેલા બંને બહેનોને જગાડીને કહ્યું કે, બેટા, તમે બંને અહીં કેમ સૂઈ ગયા? બંનેને તેના રૂમમાં લઈ ગયા. હવે જ્યારે પણ અમને બંનેને તક મળે છે તો અમે બંને ખૂબ જ મસ્તી કરીએ છીએ. જો કે આજકાલ અમારી વાતચીત ઓછી થઈ ગઈ છે અને જો તમને મારી આ વાર્તા ગમતી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.